સુરત હજીરા રોરો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી તો હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે ટ્રક ભરેલા MS માઇલ્ડ સ્ટીલ સ્ક્રેપની નીચે છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂપિયા 1.9 લાખથી વધુનો હોવાનું ખુલ્યું છે। હજીરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળી હતી કે સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રકમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયેલો છે અને તે રોરો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે। આ બાતમી આધારે હજીરા સ્થિત રોરો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી। ચકાસણી દરમિયાન ટ્રકમાં MS સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું, પરંતુ ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી। કુલ 113 વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 1,09,473 આંકવામાં આવી છે। આ ઉપરાંત ટ્રકમાં રહેલું MS સ્ક્રેપ જેનું વજન 16.100 ટન છે, જેની કિંમત રૂપિયા 7,02,926 દર્શાવવામાં આવી છે। પોલીસે ટ્રક રજિસ્ટર નંબર GJ03BT9669 કિંમત રૂપિયા 10 લાખ અને દારૂની બોટલો તથા 2 મોબાઈલ ફોન તથા એની કિંમત રૂપિયા 20,000 અને આધાર કાર્ડ નંગ 2, RC બુક નંગ 1 તથા સ્ક્રેપના ઈ-વે બિલ સહિતની તમામ દસ્તાવેજી વિગતો કબજે કરી છે। કુલ મળીને રૂપિયા 18,32,399ના મુદ્દામાલની હેરાફેરી થઈ રહી હતી। આ કેસમાં પોલીસે 2 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓમાં વિમલભાઈ ધીરુભાઈ ડોંગા તથા કિરણભાઈ બુધાભાઈ ભાટિયાનો સમાવેશ થાય છે।